રાજકોટ જે વિકાસશીલ હતું, જે ગતિશીલ રાજકોટ હતું, જે રંગીલું રાજકોટ હતું, એ આજે ખાડામાં ગરકાવ થઈ ચૂક્યું છે. જાણે ખાડામાં રાજકોટ છે એવું અત્યારે હાલમાં ચરિતાર્થ થઈ રહ્યું છે. ત્યારે આપના માધ્યમથી રાજકોટ મનપા તંત્રને નમ્ર અપીલ છે કે ત્વરિત આ ખાડા બુરવાની કામગીરી, રોડ રસ્તા રિપેરની કામગીરી ઝડપભેર કરવામાં આવે અને રાજકોટને ફરી વિકાસશીલ, ગતિશીલ અને રંગીલા રાજકોટની રોનક ફરી આવે એવી આપના માધ્યમથી આશા પણ રાખીએ છીએ તંત્ર પાસેથી. શું નામ આપનું? મયુરભાઈ ભરવાડ. મયુરભાઈ, શું કહેશો? રાજકોટમાં ઠેર ઠેર જે મોટા જે ખાડા છે તે જોવા મળી રહ્યું છે, કેવી પરેશાનીનો જે છે તે સામનો? પરેશાની તો વાત જ જવા દો, કારણ કે જે પ્રી મોન્સૂન વાતાવરણની વાત કરે છે કોર્પોરેશન, રાજકોટ મહાનગરપાલિકા, હવે આ રોડ ઉપર એવડા મોટા મસ્ત ખાડા છે ને આ રોડ ઉપર એવો ક્રીમ એરિયાનો રોડ છે કે રાજકોટના તમામ મહાનગરપાલિકાના અધિકારીઓ, રાજકારણીઓ, ધારાસભ્યો, સાંસદ સભ્યો સુધીના આ રોડ ઉપર સફર કરે છે, તો એ લોકોને કોઈને આંખ ખાડું દેખાતું નથી. આ ખાડા એવડા મોટા ખાડા પડ્યા છે. આવડા મોટા જે ખાડા છે, આજે આવડા મોટા ખાડા છે કે જે આ મોટો ખાડો છે એની અંદર ગઈકાલે એક બેન પડ્યા હતા. એ બેનને હાથમાં પગમાં ફ્રેક્ચર થયું હતું, હાથ પગ ભાંગી ગયા, એવા મોટા ખાડામાં પડી ગયા હતા. પછી સવારે જાળવું રાખ્યું હતું કાલ બપોર પછી, બરોબર. એટલે ઘણું બધું એવું બધું છે કે જે કોર્પોરેશન બહુ ભ્રષ્ટ કરે છે આ રોડ રસ્તામાં. કારણ કે લક્ષ્મીનગરના નાલાથી લઈ અને નાના મોવા સર્કલ સુધી બધે ખાડા છે. જેટલા ખાડા જોવા જાવ એટલા ઓછા પડે. રાજકોટને સ્માર્ટ સિટી કહેવામાં આવે છે, તો એ ખાલી કાગળ ઉપર છે સ્માર્ટ સિટી કહેવાનું, બાકી ઘણું બધું એવું છે કે જ્યાં ક્યાંય છે જ નહીં. આ રોડ ઉપર નકરા ખાડા દેખાય છે. સ્માર્ટ સિટીની વ્યાખ્યામાં રાજકોટને લઈ શકાય? ન લઈ શકાય, બિલકુલ નહીં. જે ક્રીમ એરિયો છે એ જ ક્રીમ એરિયામાં આવડા ખાડા છે, તો જે બીજો એવો વિસ્તાર છે ત્યાં તો ઘણું બધું એવું છે કે જ્યાં દેખાતું જ નથી. આ કોર્પોરેશનને જ દેખાતું નથી. કોર્પોરેશન અત્યારે આ ખાડા કાન કરીને હોઈ ગયું એવું લાગે છે. બધા ભ્રષ્ટ નેતા હોય એવું દેખાય છે. તંત્રને શું કહેશો આપના? તંત્રને એક જ વિનંતી છે કે થાય તો કરો, બાકી તમે ભ્રષ્ટ કરો ને મજા કરો.